તો કેમ છો દોસ્તો, મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર પરીખ વેલકમ કરું છું આજના વિડીયોની અંદર. આજના વિડીયોમાં છે ને હું તમને એવા 5 એવા ફંડામેન્ટલ્સ બતાવવાનો છું ને જેને કોઈ પણ ઇન્વેસ્ટર સ્ટોક માર્કેટની અંદર કોઈ પણ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરે ને એ ફંડામેન્ટલને એ ઇન્વેસ્ટર ચેક કરતો હોય. તો આ જે ફંડામેન્ટલો તમને બતાવવાનો છું, આ જે ફંડામેન્ટલ્સ છે એ તમારે પણ યુઝ કરવાના જ્યારે તમે કોઈ પણ સ્ટોકમાં છે ને ઇન્વેસ્ટ કરવાની તૈયારી કરતા હો ને ત્યારે. તો આજના વિડીયોમાં આપણે એક એક ફંડામેન્ટલને ધ્યાનથી અને એકદમ ડિટેલમાં સમજીશું કે આ જે ફંડામેન્ટલ્સ છે એ આપણે શેની માટે છે ને ચેક કરવાના હોય છે. તો હવે જે આપણો સૌથી પહેલો ફંડામેન્ટલ છે ને એ છે પ્રોફિટ ગ્રોથ. હવે આ પ્રોફિટ ગ્રોથ શું હોય કે પ્રોફિટ ગ્રોથનો મતલબ છે કે કંપનીએ ગયા વર્ષે જે પ્રોફિટ કમાયું હતું ને એના કમ્પેરિઝનમાં આ વર્ષે કંપનીએ કેટલી ગ્રોથ લઈને પ્રોફિટ કમાયું છે. હવે આને આપણે શું કરવા જોવાનો હોય છે, તો જો ધ્યાનથી સમજો કે આ જે પ્રોફિટ ગ્રોથ હોય ને એ કંપનીની ફાઇનાન્શિયલ હેલ્થ હોય ને એને ડિસાઇડ કરતી હોય. તો હવે આ જે પ્રોફિટ ગ્રોથ છે એ આપણે શેની માટે જોવાનું? હવે આ જે પ્રોફિટ ગ્રોથ છે ને એ ડિસાઇડ કરતો હોય કે જે કંપનીનો સ્ટોકનો પ્રાઇસ છે ને એમાં એપ્રિસિએશન એટલે કે સ્ટોકનો પ્રાઇસ વધવાનો છે કે ડેપ્રિસિએશન એટલે કે સ્ટોકનો પ્રાઇસ ઘટવાનો છે. આની પાછળનું તમને રીઝન બતાવું કે જ્યારે કોઈ પણ ઇન્વેસ્ટર, આપણા જેવા કાં તો આપણાથી મોટા લોકો ઇન્વેસ્ટર જે પણ હોય ને એ લોકો કોઈ પણ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરે ને ત્યારે સૌથી પહેલાં છે ને એની પ્રોફિટ ગ્રોથને જોવે અને એમને એવું લાગે ને કે જે કંપનીની પ્રોફિટ ગ્રોથ છે એ સારી રીતે વધી રહી છે ને દર વર્ષે ધીમે ધીમે કરીને વધી રહી છે. તો એ જેટલા પણ ઇન્વેસ્ટર છે ને એમને આ કંપની છે ને ગમી જાય અને એ લોકો છે ને પોતાના પૈસા થોડા ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કરી દે. તો અહીંયા હવે જનરલી શું થાય કે જ્યારે બહુ બધા લોકો એ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કરી દે ને તો એનો મતલબ શું થાય કે એ જે સ્ટોક હતો ને એ જે કંપની હતી ને એની ડિમાન્ડ વધી અને કોઈ પણ વસ્તુની છે ને ડિમાન્ડ વધે ને તો એનો જે પ્રાઇસ હોય ને એ પણ વધી જતો હોય છે. તો અહીંયા અગર કંપનીનું જે પ્રોફિટ માર્જિન છે, અહીંયા જે કંપનીની પ્રોફિટ ગ્રોથ છે એ અગર વધતી જાય છે ને તો બહુ બધા ઇન્વેસ્ટર આ જે કંપની છે ને એનાથી છે ને એટ્રેક્ટ થશે અને આ જે કંપનીનો છે ને એનો સ્ટોકનો પ્રાઇસ વધશે. હવે આ જે વસ્તુ છે ને એ જ જે સ્ટોકનો પ્રાઇસ છે ને એને એપ્રિસિએશન આપતી હોય છે. હવે જે બીજી વસ્તુ છે ને એ છે રીઇન્વેસ્ટમેન્ટ. હવે તમે વિચારો કે કોઈ કંપની છે એની જે પ્રોફિટ ગ્રોથ છે ને એ ધીમે ધીમે વધી રહી છે. તો આનો મતલબ શું કે જે કંપની છે ને એ પોતાની સેલ્સ કરીને પ્રોફિટ છે ને સારું માર્જિનમાં છે ને અર્ન કરી રહી છે. હવે અહીંયા આનો મતલબ શું થાય કે જ્યારે કોઈ પણ કંપની જેનું પ્રોફિટ છે એ વધારતી જાય ને તો કંપની જોડે છે ને બહુ વધારે પૈસા આવતા જાય. તો જેટલા વધારે કંપની જોડે પૈસા આવશે ને એટલા જ વધારે પૈસા કંપની છે ને ફરીથી પોતાના બિઝનેસની અંદર છે ને નાખી શકશે અને એનાથી લોંગ ટર્મમાં જઈને એ બિઝનેસ છે ને કમ્પાઉન્ડિંગનો બેનિફિટ એડ થઈ જશે. તો જેનાથી જે પણ લોકો ઇન્વેસ્ટર છે ને એ કંપનીના લોંગ ટર્મના એમને છે ને સારું રિટર્ન મળી શકશે. તો અહીંયા જે વસ્તુ છે ને એટલા માટે જે મોટા મોટા ઇન્વેસ્ટર છે ને એ આ જે પ્રોફિટ ગ્રોથ હોય ને એને છે ને ટ્રેક કરતા હોય છે. હવે જે બીજો ફંડામેન્ટલ છે એ છે સેલ્સ ગ્રોથ. જો મારે હવે છે ને ખાલી પ્રોફિટ ગ્રોથથી તો કંઈ થાય ના, આપણે છે ને જે કંપની છે ને એની સેલ્સ ગ્રોથ બી જોવી જોઈએ. કારણ કે તમે જ વિચારો કંપની પોતાનું પ્રોફિટ વધારીને કેટલું વધારશે? એને છે ને પોતાની સેલ્સ બી તો એક્સપાન્ડ કરવી પડશે ને. એને અલગ અલગ જે માર્કેટ્સ છે એની અંદર પોતાની સર્વિસ પહોંચાડવી પડશે, પોતાની જે પ્રોડક્ટ્સ છે એ પહોંચાડવી પડશે. તો એનાથી જનરલી શું થાય કે કંપનીની છે ને માર્કેટ રીચ હોય ને એ વધે, જેનાથી કંપની જે સેલ્સ હોય એ વધે અને જેટલી સેલ્સ વધે ને એટલી જ જે કંપનીની પ્રોફિટ હોય ને એ વધતું જાય. હવે સેલ્સ વધે એનાથી શું થાય કે જેટલા પણ લોકો ઇન્વેસ્ટર હોય ને એમનો કંપની ઉપર છે ને કોન્ફિડન્સ વધે કે આ જે કંપની છે ને એની જે પ્રોડક્ટ છે એની ડિમાન્ડ છે ને ધીમે ધીમે વધી રહી છે. લોકો જે એની પ્રોડક્ટ છે ને એ ધીમે ધીમે કન્ઝ્યુમ કરી રહ્યા છે અને લોંગ ટર્મમાં જઈને આ જે કંપની છે ને એ બહુ બધા એરિયાની અંદર પોતાની પ્રોડક્ટ છે ને ફેલાઈ દેશે. અગર જે એની પ્રોડક્ટ છે એમાં છે ને કોઈ દમ નીકળે તો અને બહુ બધા લોકો જ્યારે પ્રોડક્ટને પસંદ કરે તો આવું છે ને જનરલી આની અંદર ચાલતું હોય છે કે જ્યારે કોઈ પણ કંપની એની પ્રોડક્ટની ડિમાન્ડ વધે અને એ જે કંપની છે એ અલગ અલગ માર્કેટની અંદર પોતાની પ્રોડક્ટને વેચવા જાય ને તો ત્યાંથી એની સેલ્સ વધે, ત્યાંથી એનું પ્રોફિટ વધે અને જે ઇન્વેસ્ટર હોય ને એમનું કંપની ઉપર છે ને કોન્ફિડન્સ વધે. તો આના લીધે છે ને જે કંપનીની સેલ્સ ગ્રોથ હોય ને એ પણ જે મોટા મોટા ઇન્વેસ્ટર હોય ને એ લોકો છે ને ચેક કરતા હોય છે. તો હવે અત્યાર સુધી આપણે 2 પેરામીટર જોયા. હવે જે ત્રીજો પેરામીટર છે ને એ છે કંપનીનું ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન શું હોય કે ભાઈ જે કંપની સેલ કરે છે ને એમાંથી કંપની કેટલા માર્જિનમાં પર્સન્ટેજમાં પ્રોફિટ કમાય છે ને એ છે ને આપણને ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન બતાવતો હોય. હવે આને ચેક કરવું શું એ માટે જરૂરી છે? તો જો કોઈ પણ જે મોટો ઇન્વેસ્ટર છે ને, હવે તમે એક એક્ઝામ્પલથી સમજો કે આપણે જ્યારે પણ શાકભાજી લેવા માટે જઈએ ત્યારે આપણે છે ને કમ્પેરિઝન કરતા હોઈએ છીએ. આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ આ જે ભાઈ છે એ શાકભાજી વેચે છે એ થોડીક મોંઘી વેચે છે, પણ આ જે ભાઈ છે જે શાકભાજી વેચે છે થોડી સસ્તી વેચે છે. તો આપણે છે ને અહીંયા કમ્પેરિઝન કરતા હોઈએ છીએ. તો જે મોટા મોટા ઇન્વેસ્ટર હોય ને એ બી છે ને કમ્પેરિઝન કરતા હોય.
એ લોકો શું જોવે કે આ જે કંપની છે એ આટલાની સેલ કરે છે તો આને કંપનીને કેટલું પ્રોફિટ માર્જિન મળે છે, આ જે કંપની છે એ આટલાની સેલ કરે તો અહીંયાથી કંપનીને કેટલું પ્રોફિટ માર્જિન મળે છે. તો જે મોટા મોટા ઇન્વેસ્ટર હોય ને એ કંપનીનું જે પ્રોફિટ માર્જિન હોય ને એને પણ ચેક કરતા હોય ને. જે કંપનીનું પ્રોફિટ માર્જિન એમને એવું લાગે ને કે ભાઈ એનું જે પ્રોફિટ માર્જિન છે એ વધારે છે આ કંપની કરતાં, તો વધારે ઇન્વેસ્ટર આ જે કંપની છે ને એનાથી એટ્રેક્ટ થશે અને પોતાના જે પૈસા છે ને એ આ જ કંપનીની અંદર મૂકશે. તો એ જે કંપની છે ને એની ડિમાન્ડ વધશે, તો એ જે કંપની છે એનો સ્ટોકનો પ્રાઇસ પણ વધી જશે. તો એટલા માટે છે ને આપણા જેવા રિટેલ ઇન્વેસ્ટરે જે પણ કંપની આપણે કમ્પેરિઝન કરીએ અને એમાં આપણને દેખાય ને કે આ જે કંપનીનું ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન વધારે છે તો આપણે પણ છે ને ઇન્વેસ્ટમેન્ટ માટે એવી જ કંપનીને કન્સિડર કરવાની એઝ અ કમ્પેરિઝન ટુ આ કંપની જેનું જે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન છે એ આ કંપની કરતાં થોડું ઓછું છે. તો હવે છે ને અત્યાર સુધી આપણે 3 પેરામીટર જોયા. હવે જે આપણો ચોથો પેરામીટર છે ને એ છે ડેટ ટુ ઇક્વિટી. જનરલી છે ને જે મોટા મોટા ઇન્વેસ્ટર હોય ને એ પ્રિફર કરે કે કંપનીનો જે કરજો છે, કંપનીનું જે ડેટ છે એ એની ઇક્વિટી કરતાં છે ને હંમેશા ઓછું હોય. હવે આવું કેમ છે કે જનરલી ઇન્વેસ્ટર લોકો માને છે કે અગર જે કંપની છે એની ઉપર કરજો વધારે હશે ને તો એને છે ને ઇન્ટરેસ્ટ પણ બેંકને છે ને વધારે આપવું પડશે. અને અગર ઇન્ટરેસ્ટ બેંકને વધારે આપી જશે તો જે કંપનીનું પ્રોફિટ માર્જિન છે ને એની ઉપર છે ને અસર પડશે. તો આ જે વસ્તુ છે ને એ મોટા મોટા ઇન્વેસ્ટરોને છે ને ગમતી નથી. એટલા માટે મોટા મોટા ઇન્વેસ્ટર ચૂઝ કરે છે કે અમારે છે ને એવી કંપની જોઈએ કે જેનું જે ડેટ ટુ ઇક્વિટી હોય ને એનો જે કરજો હોય ને એ છે ને એની ઇક્વિટી કરતાં ઓછો હોય. જેનાથી શું કે ભાઈ કંપની જે પોતાની પ્રોડક્ટ અને સર્વિસ વેચે છે એનું જે પૂરેપૂરી પ્રોફિટ માર્જિન હોય ને એ કંપની પોતે કન્ઝ્યુમ કરી શકે ને એ જે પૈસા છે ને એ ફરીથી એના બિઝનેસમાં છે ને સારી રીતે ઇન્વેસ્ટ કરી શકે. એટલે જે પણ ઇન્વેસ્ટર હોય ને એ હંમેશા ચૂઝ કરતા હોય કે બીજી કંપનીનો ડેટ ટુ ઇક્વિટી રેશિયો છે ને એ હંમેશા છે ને ઓછો હોવો જોઈએ. તો અત્યાર સુધી છે ને આપણે 4 પેરામીટર જોયા. હવે જે આપણો 5મું પેરામીટર જોવા જવાના છે ને એ છે પીઈ રેશિયો. પીઈ રેશિયો છે ને એક વેલ્યુએશનનો રેશિયો છે જે છે ને આપણને બતાવતો હોય છે કે અત્યારે કંપની સસ્તી મળે છે કે અત્યારે છે ને કંપની મોંઘી મળે છે. હવે આ છે ને આપણને 2 એનાલિસિસથી ખબર પડી શકે. સૌથી પહેલી વસ્તુ કે આ જે પીઈ રેશિયો હોય ને એ માની લઈએ કોઈ કંપનીનો 10 છે અને એની બાજુમાં એ જ સેક્ટરની કોઈ બીજી કંપની છે ને એનો પીઈ રેશિયો 20 છે. અહીંયાથી આપણને શું ખબર પડે કે અગર આ કંપનીમાંથી આપણે ₹1 કમાવો હોય ને તો આને છે ને આપણે ₹10 આપવા પડશે. પણ આ જે કંપની છે એમાંથી આપણે ₹1 કમાવો હોય ને તો આપણે છે ને એને ₹20 આપવા પડશે. તો અહીંયાથી છે ને આપણને થોડું ઘણું વેલ્યુએશનની છે ને ખબર પડી જતી હોય કે ભાઈ આ જે કંપની છે ને એ અત્યારે માર્કેટમાં છે ને સસ્તી મળી રહી છે એઝ કમ્પેરિઝન ટુ ધીસ કંપની જેને આપણે ₹1 કમાવા માટે એને આપણે ₹20 આપવા પડે છે. તો અહીંયાથી છે ને એક નાનું વેલ્યુએશન આપણને ખબર પડી જાય. હવે બીજી ટ્રીક છે ને એ શું છે કે આપણે જે પી રેશિયો જોઈએ ને એવી રીતે છે ને એક બીજો રેશિયો આવે ઇન્ડસ્ટ્રી પી રેશિયો કરીને. હવે આ રેશિયો શું બતાવે કે જે ઇન્ડસ્ટ્રી છે, જે આ જે કંપની છે એનું જે ઓવરઓલ સેક્ટર છે ને એ સેક્ટરની અંદર જેટલી પણ બધી કંપની આવતી હોય ને એ બધી કંપનીનું જે પી નીકળે ને એનું જે એવરેજ પી આપણે નીકાળીએ ને તો એને છે ને ઇન્ડસ્ટ્રી પી કહેવાય. તો અહીંયાથી આપણને શું ખબર પડે કે આ જે કંપની છે જેનો પી 10 છે અગર એની ઇન્ડસ્ટ્રીનો પી 15 છે ને તો એનો મતલબ છે કે આ જે કંપની છે ને એ ઓલ ઓવર ઇન્ડસ્ટ્રીથી એની ઓલ ઓવર સેક્ટર કરતાં આ જે કંપની છે એનો પી સસ્તો મળી રહ્યો છે. તો અહીંયા આપણે એક વસ્તુ ખબર પડી જાય કે અત્યારે આ જે કંપની છે ને એ બીજી બધી કંપનીઓ કરતાં છે ને સસ્તી મળી રહી છે. તો આ છે ને 2 પોઈન્ટ્સ હોય છે જેનાથી છે ને આપણને ખબર પડી જતી હોય કે ભાઈ કંપની છે ને અત્યારે સસ્તી મળે છે કે અત્યારે કંપની મોંઘી મળે છે. તો એકવાર છે ને તમે ફરીથી રિકેપ કરી લો કે આજના વિડીયોમાં આપણે શું શીખ્યું. સૌથી પહેલી વસ્તુ આપણે જોઈ હતી કે ભાઈ કંપનીનું પ્રોફિટ ગ્રોથ. આ છે ને એક પ્રોફિટેબિલિટી રેશિયો છે જે આપણને કંપનીની પ્રોફિટેબિલિટી બતાવે. બીજું આપણે જોયું હતું સેલ્સ ગ્રોથ. એના પછી ત્રીજું આપણે જોયું હતું ને એ હતું ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન જે પણ જે કંપનીની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી છે ને એ આપણને બતાવતું હોય. એના પછી આપણે જોયું હતું ડેટ ટુ ઇક્વિટી. હવે આ જે છે ને એક લેવરેજ રેશિયો ગણાતો હોય છે જે આપણને કંપની ઉપર કેટલું લેવરેજ છે ને એ બતાવતો હોય છે. હવે એના પછી જે 5મી વસ્તુ આપણે જોઈ હતી ને એ હતું પીઈ રેશિયો. હવે આ જે પેરામીટર છે ને એ આપણને કંપનીનું વેલ્યુએશનનો છે ને એક આઈડિયા આપતો હોય છે કે ભાઈ કંપની અત્યારે સસ્તી મળે છે કે મોંઘી મળે છે. તો આ જે 5 પેરામીટર છે એને અગર લગાવીને તમે કોઈ પણ કંપની પર રિસર્ચ કરો છો ને તો તમે છે ને એવી સારી કંપનીને શોધી શકશો જેમાં છે ને તમે લોંગ ટર્મમાં એક બેટ મારી શકો. તો અગર આજનો વિડીયો તમને ગમ્યો હોય ને અને આજના વિડીયોથી કંઈ શીખ્યું હોય ને તો વિડીયોને છે ને લાઇક કરી દેજો અને વિડીયો અગર અત્યાર સુધી જોયો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના.